કેરીના ખેડૂતોમાં ચિંતા તો બીજી બાજુ પ્રવાસીઓમાં આનંદ। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો, લીંબડી, કારટ, દેપાડા, કચુંબર સહિતના વિસ્તારમાં વરસાદ। હવામાન વિભાગની પણ આગાહી હતી, ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી આ વર્ષે અગાઉથી 146 જગ્યાઓમાંથી 54 જગ્યા પર પાણી ના ભરાય તે માટે કામગીરી કરવામાં આવી। કોર્પોરેશનનો દાવો છે કે આ વખતે 146માંથી 100 જેટલી જગ્યાઓ પર પાણી ભરવાની ફરિયાદ નહીં આવે તે પ્રકારના કામ કોર્પોરેશન કરી રહ્યું છે। બનાસકાંઠામાં બાજરીના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો હેરાન। દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં બાજરીના પાકમાં ઈયળ પડતા ડોડા કોરી ખાધા। પાક તૈયાર થવાના સમયે નવી આફત આવતા ખેડૂતોને બાજરીના પાકમાં આર્થિક નુકસાનની ભીતિ। જૂનાગઢના માર્કેટયાર્ડમાં કેરીની મબલખ આવક, કેરીના 12,000થી વધુ કેરીના બોક્સની આવક। કેરી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે। વરસાદની આગાહીના કારણે પણ કેરીના વેચાણ માટે ખેડૂતોનો ધસારો। કેરીની મબલખ આવક વચ્ચે માઠા સમાચાર, 10 કિલો કેરીના બોક્સના ભાવ 1500 બોલાયા। જો વરસાદ મોડો પડશે તો કેરીના ભાવ વધે તેવી શક્યતા। છેલ્લા 5 મહિનામાં 3થી વધુ માવઠાના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતું। મોરબીના મચ્છુ બે ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું। ડેમના 5 દરવાજા રિપેર કરવાના હોવાથી 2 દરવાજા 2 ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડાયું। મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો, અનેક વાહનોને અડફેટે લીધા। એએમટીએસ બસ ચાલક નશાની હાલતમાં હોવાનો પ્રત્યક્ષદર્શીનો આરોપ। અકસ્માતમાં 4થી 5 લોકોની